આ રમતોત્સવ સંસ્થાકીય અને રાજ્ય કક્ષાએ અમે શરૂ કરતા હતા, પરંતુ આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય વ્યક્તિઓ અને સ્પેશિયલ વિકલાંગ હેન્ડીકેપ બચ્ચો કે લીએ એ આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આ આયોજનના કાર્યક્રમના નિમિત્તે સૌપ્રથમ અમે ગાંધીનગરથી મહેસાણા એટલે કે વિસનગરની સંસ્થાનો સંપર્ક કર્યો અને અશોકભાઈએ અને સુરેખાબેને અમને સારી રીતે આ વિકલાંગ રમતોત્સવ કેવી રીતે કરવો, કેટલી રમતો છે, આ બધું જ એમને માર્ગદર્શન પૂરું પાડી અને એમને ખૂબ જ તન મન અને ધનથી વિકલાંગ રમતોત્સવ પૂરો કર્યો। ત્યાર પછી અમને એમ લાગ્યું કે ફક્ત મહેસાણા જિલ્લો, પછી અમે પાટણ અને બનાસકાંઠામાં અમને કોઈ થોડો પણ સહકાર ઉપસ્થિત ન થયો, એટલે અમે બંને ફરી પાછી વિનંતી કરી કે બેન આ બે જિલ્લાનું પણ છોકરાઓનો જો તમે સામેલ કરો તો, કારણ કે જે જિલ્લાને ગ્રાન્ટ ફાળવેલી હોય એ જિલ્લાની ગ્રાન્ટ લેબ જાય અને વિકલાંગોને આ લાભ ન મળે એ આશયથી બંનેને બેનને પણ કહ્યું કે બેન થોડું પણ તમે તમારા કાર્યકર્તાઓને મોકલી અને થોડું ગ્રુપિઝન કરી અને એક કેટેગરી તો તમે પૂરી કરો, કારણ કે બેનની પાસે ચારેય કેટેગરીનું કાર્ય છે। મેન્ટલી રિટાયર્ડનું છે, બેરામુંગાનું છે અને હેન્ડીકેપનું છે અને અંધનું છે, એટલે બેન આ કેટેગરીમાંથી પણ અને એટલા બધા કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે, એમની કામગીરી મેં જોઈ પણ ગઈ રહ્યા છે અને લખનૌમાં પણ આજે રાત્રે ક્રિકેટની ટીમ નીકળશે। એટલે મિત્રો તમે એક સારું રમતોત્સવનું જ્ઞાન મેળવો અને સારું એ મેદાન પણ બેને મને કહ્યું કે અહીં રમતનું મેદાન પણ બનાવવાનું છે, કારણ કે તમે પ્રેક્ટિસ જરૂરી છે। તમારે જો આ ખેલ મહાકુંભ અને બીજી રમતોમાં ભાગ લેવો હોય, સ્ટેટ લેવલે, નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલે પણ આપણા ગુજરાતના છોકરાઓ આપણું નામ રોશન કરેલું છે ભારત સરકારે, ભારત સરકારમાં જઈને, બહારના દેશોમાં જઈને। એટલે મારી આપને વિનંતી છે કે તમે રોજગાર લક્ષી કાર્યક્રમ બહુ મહત્વનો છે, કારણ કે અશોકભાઈએ કહ્યું કે રોજગાર બહુ અગત્યનો છે, કારણ કે માણસ પોતાના પગભર ઉભા હોવા માટે રોજગાર જરૂરી છે। અમે પણ ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પ્લેસમેન્ટ ઓફિસરની પણ એક નિમણૂક કરી છે, તે દરેક ઇન્ડસ્ટ્રીયલમાં જોઈને વિકલાંગોની ક્ષતિને ધ્યાને રાખી અને એને પ્લેસમેન્ટ આપે છે। और हम लोग पूरे महसाना को तरफ से जितने भी डिस्ट्रिक्ट्स हैं, जो भी आते हैं, जितना हमसे संभव हो सकता है सहायता करते हैं और एक बार जुड़ने के बाद में देखते हैं यथाशक्ति जितना योगदान होता है उतना करते हैं। और अभी जो लास्ट विजिट की थी तो उसमें जो 2 मशीन के बारे में बोला था, वो पैसा अभी आपको 1-2 महीने में मिल जाएगा। 2,65,000 रुपया वो किसी ने सेंक्शन किया है, वो मिल जाएगा। और मेरा केवल बच्चों से मतलब ये महेंद्र जी ने सही कहा कि मन से अपंग नहीं होना चाहिए, तन अपंग की कोई बात नहीं है, क्योंकि कैपेबिलिटी जो है वो उभर के आती है और एक अंग नहीं तो दूसरा अंग ज़्यादा होता है, एक चीज़ नहीं काम करती दूसरी चीज़ काम करती है। बट आज की डेट में जो स्वस्थ होते हुए भी अपंग है वो ज़्यादा दुविधा स्थिति है। तो जो मैंने काम देखा है, मैं देख के भी आया हूँ वहाँ, स्पेस की शॉर्टेज और 15,000 रुपये पर मंथ आपको रेंट में देना ही पड़ता है। तो अगर ये संस्था यहाँ पर भवन निर्माण करेगी तो जो मशीन का योगदान जो बात की है यथाशक्ति ONGC उसमें योगदान करेगी, ऐसी मेरी सहायता करना। और मैं स्पेशली दोस्त just to encourage the child, I declared 10,000 rupees cash award to those who have been awarded in this sports meet. કાર્યક્રમના અંતમાં આભાર વિધિની જવાબદારી મારી પાસે છે। આજના આપણા કાર્યક્રમમાં વડીલ દાદાઓ પણ ઉપસ્થિત છે અને તુલસી દાદા પણ છેલ્લા કેટલાક સમયથી સંસ્થા સાથે લાગણીથી જોડાયેલા છે અને તેમણે આગામી 1 વર્ષ માટે સંસ્થાના બાળકોના તમામ ભોજન ખર્ચ સ્પોન્સર કર્યો છે, જે આપણા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે કે સંસ્થાની 1 વર્ષની ભોજનની જવાબદારી તુલસી દાદાએ સ્વયં સ્વીકારી લીધી છે। સંસ્થા પરિવાર વતી હું તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજનો આ ખેલ મહાકુંભ યોજવા માટે
જે આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનમાં જે મહાનુભાવોએ આપણને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી બન્યા છે એવા તમામ સૌ મહાનુભાવોનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું। श्री गुप्ता सर बहुत कार्य में व्यस्त रहते हैं, उनकी बड़ी जिम्मेदारी है ओएनजीसी की, फिर भी मार्च एंडिंग है, ऐसे समय में भी आपके बीच उपस्थित रहे हैं। हम संस्था परिवार की ओर से उनका बहुत बहुत धन्यवाद करते हैं और हर हमेशा हमारे साथ जुड़े रहे और संस्था परिवार को बार बार मदद करते रहे। ऐसी उन्होंने जो बात बताई है इसके बारे में भी मैं बहुत आभारी हूँ। અને માન આપી અને પોતાનો ઉચિત સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્ય માટે જેમની ટીમે ખૂબ મહેનત કરી છે અને આજે મને કહેતો આનંદ થાય છે કે ₹13,80,000 જેટલી મોટી રકમના ઇનામો આપણા વિસ્તારના બાળકોના ફાળે આવ્યા છે, જેમાં સક્રિય ભૂમિકા કાંતિભાઈની પણ રહેલી છે। એ બદલ તેઓશ્રીનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજના કાર્યક્રમમાં પૂજ્ય મહંતશ્રીને પણ આપણે નિમંત્રણ આપ્યું અને પૂજ્ય મહંતશ્રી આશીર્વચન માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, આપણને ખૂબ પ્રેરણાદાયી વચનો આપ્યા અને જીવનમાં સ્વનિર્ભર થવા માટે લાવતો ચોક્કસ આનંદ અનુભવું છું કે આપણે સૌ શારીરિક વિકલાંગ છીએ, મનથી નહીં। તમારું જો મનોબળ મક્કમ હશે, તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે તો મિત્રો કાંતિભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભનું આયોજન કર્યું અને આપણી સંસ્થાએ ઉત્તર ગુજરાતના વિકલાંગ બાળકો માટે આયોજન કર્યું। આજે હું ગૌરવ લઉં છું કે જ્યારે આ ખેલ મહાકુંભ યોજવાની વાત આવી ત્યારે કાર્યભારની જવાબદારી અને પરિસ્થિતિઓ વચ્ચે સંસ્થાના ટ્રસ્ટીગણની સંમતિ નહોતી, છતાં મેં પોતાની જવાબદારી ઉપર, જેમ સ્વામીજીએ કહ્યું કે ભિક્ષા માગી અને કંઈક દાન કરવું જોઈએ, તો જ્યારે નાણાકીય જવાબદારીની વાત આવી તો મેં ટ્રસ્ટીઓને કહ્યું કે ભાઈ આપણે ભિક્ષા માગીશું, વિકલાંગ બાળકો માટે કોઈકની પાસે જઈશું અને સરકાર નહીં આપે તો આપણે આર્થિક ઉપાર્જન સમાજમાંથી પણ એકત્ર કરી અને આ ખેલ મહાકુંભનું આયોજન કરવું છે। અને એ મહાકુંભનું આયોજન થયું, જેના મીઠા ફળ આજે આપણે સૌ ચાખી રહ્યા છીએ અને આજે સમગ્ર ટ્રસ્ટીગણ પણ આ બાબતથી ખૂબ ખુશી અનુભવે છે કે આપણી સંસ્થાના માધ્યમથી આટલા બધા વિકલાંગ લાભાર્થીઓ લાભાન્વિત થયા। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે શ્રી સર્વ સેવા સમિતિ લાડોલ રણછોડ કાકા ઉપસ્થિત નથી, પણ એમના પ્રતિનિધિ તરીકે અમૃતભાઈ સાહેબ ઉપસ્થિત છે, તો તેઓશ્રીનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું। તુલસી દાદા, ઈશ્વર દાદા અને ચંદુ દાદા પણ જેવા વડીલો આપણી સાથે છે, આપણને ખૂબ જ પ્રેરણા અને હૂંફ આપી રહ્યા છે, તો તેઓશ્રીનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું। મોદી સાહેબ પણ તે બદલ મોદી સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું। કુવાસા ગામ પંચાયતના સરપંચશ્રીએ આ જમીન સંપાદન માટે અને જે કંઈ આપણને પેપર્સોની જરૂર હોય એ સમગ્ર કાર્યક્રમમાં આપણને સતત સહકાર આપ્યો છે। અન્ય કાર્યક્રમમાં જવાનું હતું એટલે આપણી વચ્ચેથી વિદાય લીધી છે, તો તેઓશ્રીનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। આજના આ કાર્યક્રમ માટે આપણે ભોજનની કોઈ સ્પોન્સરશિપ લીધી નહોતી, તો ગઈકાલ રાત્રે જ સ્વર્ગસ્થ દશરથભાઈ અંબિકા માર્બલના પરિવાર તરફથી આપણને આજના ભોજન કાર્ય માટે ₹7,500ની સહાય મળી છે, તે બદલ શ્રી દશરથભાઈના પરિવારનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહાકાળી મંડપ સેવા સર્વિસ કોસા એ આપણને ખૂબ રાહત દરે આ મંડપની અને સ્ટેજની સેવા પૂરી પાડી છે, તે બદલ તેઓશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સતીશભાઈ પટેલ ગાગરેટવાળા, જેમને આપણે આ સાઉન્ડ માટે વાત કરી અને જેમણે આપણને સાઉન્ડની સેવા પૂરી પાડી છે, તે બદલ સતીશભાઈ અને
તેમની સંસ્થાના સભ્યોનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. રાજુભાઈ પ્રજાપતિ સાહેબ કે જેમણે આજના કાર્યક્રમનું એનાઉન્સમેન્ટની જવાબદારી સંભાળી અને ખૂબ સમયસર આપણે કાર્યક્રમને ઝડપથી આગળ વધાવ્યો તે બદલ તેઓશ્રીનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.